નમસ્કાર અમારા વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ ગુજરાત પેન્શન સમાચારની। તો આખરે ગુજરાત રાજ્યના પેન્શનરોનું 18 મહિનાનું બાકી ડીએ એરિયર્સ થયું છે જાહેર અને પહેલો હપ્તો આવશે આ મહિનામાં। તો પેન્શનર મિત્રો, કયા મહિનામાં પહેલો હપ્તો આવશે જેની આજના વિડીયોમાં આપણે આગળ ચર્ચા કરીશું। તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે અમે ખૂબ મહેનતથી તમારા માટે રોજે રોજ આવા જ નવા વિડીયો બનાવતા હોઈએ છીએ। તો ખાસ કરીને થોડોક સપોર્ટ કરજો, વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો। તો જોઈએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં જો આપણે વાત કરીએ તો સરકાર કર્મચારી સંગઠનો દ્વારા ઉઠાવવામાં આવેલી બધી માંગણીઓ કેમ સ્વીકારી શકતી નથી? તો ખાસ કરીને 8મા પગાર પંચને લઈને દરેક કર્મચારી અને પેન્શનર સંગઠનો પોતાની અલગ અલગ માંગણીઓ રજૂ કરી રહ્યા છે। તો આ બધી માંગણીઓ સરકાર કેમ સ્વીકારી શકતી નથી, જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું। તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। તો વાત કરીએ કર્મચારી સંગઠનોએ 8મા પગાર પંચમાં જે ઉચ્ચ ફિટમેન્ટ ફેક્ટર, પેન્શનમાં ફેરફાર અને 5 પરિવાર ફોર્મ્યુલા માટે દબાણ કર્યું છે। તો એક વરિષ્ઠ પ્રતિનિધિએ જણાવ્યું હતું કે નાણાકીય દબાણ અને લાંબા ગાળાની જવાબદારીઓ સરકારને મધ્યમ માર્ગ તરફ ધકેલી શકે છે। તો કર્મચારી યુનિયનોએ 8મા પગાર પંચ સમક્ષ તેમની કેટલીક માંગણીઓ રજૂ કરી છે અને આશા રાખી રહ્યા છે કે આગામી પગાર સુધારાથી લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોની નાણાકીય સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થશે। તો ઉચ્ચ ફિટમેન્ટ પરિબળ અને મોંઘવારી ભથ્થાના મૂળ પગારમાં મર્જરથી લઈને પેન્શન માળખામાં ફેરફાર, કુટુંબ એકમ ગણતરીઓ અને લઘુત્તમ પગાર સુધી કર્મચારી સંગઠનોએ દલીલ કરી છે કે વધતી જતી ફુગાવા અને આધુનિક ખર્ચને કારણે હવે સરકારી પગાર માળખામાં મોટા પાયે ફેરફારની જરૂર છે। પરંતુ કર્મચારીઓ અપેક્ષા વધતી હોવા છતાં કેટલાક યુનિયન પ્રતિનિધિઓ ખાનગી રીતે સ્વીકારે છે કે સરકાર દ્વારા દરેક માંગ વાસ્તવિક રીતે સ્વીકારવામાં ન પણ આવે। તો તેમનું કહેવું છે કારણ એ છે કે 8મું પગાર પંચ હવે ફક્ત પગાર વધારા વિશે નથી, પરંતુ તે કર્મચારી કલ્યાણને નાણાકીય દબાણ, પેન્શન જવાબદારીઓ અને મોટા પાયે સુધારાઓની વ્યાપક આર્થિક અસર સાથે સંતુલિત કરવા વિશે પણ છે દોસ્તો। તો એક વરિષ્ઠ યુનિયન પ્રતિનિધિ સાથે વાત કરી, જેમણે સમજાવ્યું કે કર્મચારી સંગઠનો તરફથી મજબૂત સમર્થન હોવા છતાં કેટલીક માંગણીઓનો વિરોધ કેમ થઈ શકે છે। તો સૌથી પહેલાં વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર ડિમાન્ડ કેમ મુશ્કેલ હોઈ શકે છે। તો 8મા પગાર પંચ સમક્ષ ઉઠાવવામાં આવેલી સૌથી મોટી માંગણીઓમાંની એક 3.83 ફિટમેન્ટ ફેક્ટર છે, જે યુનિયનો કહે છે કે વર્ષોથી ફુગાવાને કારણે ગુમાવેલા પગારના વાસ્તવિક મૂલ્યને પુનઃસ્થાપિત કરવા માટે જરૂરી છે। તો પગાર પંચ હેઠળ મૂળભૂત પગારમાં સુધારો કરવા માટે ફિટમેન્ટ ફેક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે। તો ફિટમેન્ટ ફેક્ટર જેટલું ઊંચું હશે, પગાર પેન્શન ભથ્થામાં તેટલો જ મોટો ઉછાળો આવશે। પરંતુ યુનિયનના પ્રતિનિધિઓને એક એવી માંગણી છે કે જેને સરકાર સંપૂર્ણપણે સ્વીકારવામાં અચકાઈ શકે છે। તો સરકાર પાસે સરકારી કર્મચારીઓ ઉપરાંત ઘણી જવાબદારીઓ છે અને કોઈ પણ ખૂબ મોટો પગાર વધારો ફક્ત કેન્દ્રના નાણાકીય બાબતોને જ નહીં, પરંતુ વ્યાપક અર્થતંત્રને પણ નુકસાન કરી શકે છે। તો પ્રતિનિધિએ જણાવ્યું હતું કે કર્મચારી યુનિયનો સ્વાભાવિક રીતે શ્રેષ્ઠ શક્ય પગાર સુધારણા માટે દબાણ કરે છે, પરંતુ સરકારે દરેક પગાર પંચ પછી કેન્દ્રને અનુસરતા વિભાગો, પેન્શન અને રાજ્ય સરકારો પર થતી નાણાકીય અસર વિશે પણ વિચારવું પડશે। તો નેતાએ સૂચવ્યું છે કે ખૂબ જ ઊંચું ફિટમેન્ટ પરિબળ મુશ્કેલ બની શકે છે, કારણ કે તે પગાર, પેન્શન ભથ્થા અને લાંબા ગાળાની નિવૃત્તિ જવાબદારીઓમાં કેસ્ટિંગ વધારો કરે છે। તો સંતુલન હોવું જોઈએ
પ્રતિનિધિએ કહ્યું હતું, જે દર્શાવે છે કે સરકાર આખરે સમગ્ર માંગ સ્વીકારવાને બદલે વધુ મધ્યમ ફોર્મ્યુલા માટે સમાધાન કરી શકે છે. ત્યારબાદ વાત કરીએ તો 5 ફેમિલી યુનિટની માંગ કેમ અલગ છે. તો રસપ્રદ વાત એ પણ છે કે યુનિયન નેતા ફિટમેન્ટ ફેક્ટર માંગ અંગે સાવચેત દેખાતા હતા, પરંતુ પ્રતિનિધિએ 8મા પગાર પંચ સમક્ષ ચર્ચામાં રહેલા બીજા એક મોટા પ્રસ્તાવને મજબૂત રીતે બચાવ કર્યો છે. તો જેમાં પરિવાર એકમ ફોર્મ્યુલા 3થી વધારીને 5 કરવામાં આવ્યો હતો. તો આ સૂત્ર મહત્વપૂર્ણ છે, કારણ કે તેનો ઉપયોગ સરકારી કર્મચારીના પરિવારની લઘુત્તમ વેતન જરૂરિયાતોની ગણતરી કરતી વખતે થાય છે. તો પરંપરાગત રીતે પગાર પંચ નાના કુટુંબનું માળખું ધારણ કરે છે, પરંતુ હવે યુનિયનો દલીલ કરે છે કે આ હવે વાસ્તવિકતાને પ્રતિબિંબિત કરતું નથી. તો પ્રતિનિધિના જણાવ્યા મુજબ આજે સરકારી કર્મચારીઓ ઘણીવાર ફક્ત જીવનસાથી અને બાળકો જ નહીં, પરંતુ વૃદ્ધ માતા પિતા અને આરોગ્ય સંભાળ, શિક્ષણ અને રહેઠાણ સંબંધિત વધતા ઘરના ખર્ચાઓને ટેકો આપે છે. તો આ સૌથી મહત્વપૂર્ણ મુદ્દાઓમાંનો એક છે. તો નેતાએ આવું જણાવ્યું હતું. તેમજ પ્રતિનિધિએ સમજાવ્યું કે કેટલીક અન્ય માંગણીઓથી વિપરીત, જે મુખ્યત્વે પગાર માળખાને અસર કરે છે, તો કુટુંબ એકમ સુધારો સમય જતાં આધુનિક ઘરગથ્થુ ખર્ચમાં કેવી રીતે ફેરફાર થયો છે તેની સાથે સીધો સંબંધ ધરાવે છે. તો કર્મચારી સંગઠનોએ તેમના મેમોરેન્ડમમાં વારંવાર દલીલ કરી છે કે જૂનું 3 પરિવાર એકમ સૂત્ર દાયકાઓ પહેલાં ઘડવામાં આવ્યું હતું અને હવે તે વર્તમાન સામાજિક અને આર્થિક વાસ્તવિકતાઓને પ્રતિબિંબિત કરતું નથી. દોસ્તો, તો ત્યારબાદ વાત કરીએ તો શા માટે ઓપીએસ પુનઃસ્થાપન હવે સરળ નથી રહી શકે તેમ. તો 8મા પગાર પંચની ચર્ચા દરમિયાન જૂની પેન્શન યોજનાની આસપાસની ચર્ચા પણ સૌથી મોટા મુદ્દાઓમાંની એક બની છે. તો ઘણા કર્મચારી સંગઠનો ઓપીએસ પુનઃસ્થાપિત કરવાની માંગણી કરવાનું ચાલુ રાખે છે અને દલીલ કરે છે કે રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ નિવૃત્તિ પછી ગેરંટીકૃત પેન્શન સુરક્ષા પૂરી પાડતી નથી. તો કમિશન સમક્ષ રજૂ કરાયેલા ઓલ ઇન્ડિયા એનપીએસ એમ્પ્લોઈઝ ફેડરેશન મેમોરેન્ડમમાં જણાવાયું છે કે ઓપીએસ કર્મચારીઓને નિવૃત્તિ પછી પેન્શન તરીકે છેલ્લા મૂળભૂત પગારના 50% અને ડીએ આપે છે. તે જ સમયે યુનિયનોએ દલીલ કરી હતી કે એનપીએસ બજાર સંલગ્ન અને અનિશ્ચિત રહે છે, કારણ કે પેન્શન સંચિત ભંડોળ અને બજાર પ્રદર્શન પર આધાર રાખે છે. જોકે અનામી યુનિયન પ્રતિનિધિએ સ્વીકાર્યું છે કે વર્ષોના અમલીકરણ પછી એનપીએસને સંપૂર્ણપણે નાબૂદ કરવું હવે વ્યાવહારિક રીતે મુશ્કેલ હોઈ શકે છે. તો ઓન સોઇલ એટલે કે જમીન પર એનપીએસને સંપૂર્ણપણે નાબૂદ કરવું હવે સરળ નથી. તો પ્રતિનિધિના જણાવ્યા મુજબ વર્ષોથી કર્મચારીઓ અને સરકારી યોગદાન સિસ્ટમમાં વહેતા થયા પછી પેન્શન સિસ્ટમ હવે નાણાકીય માળખામાં ઊંડાણપૂર્વક સંકલિત થઈ ગઈ છે. તો નેતાએ એ પણ ધ્યાન દોર્યું હતું કે યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે યુપીએસ હવે સરકાર હેઠળનું 18.5%નું ઊંચું યોગદાન પણ લાંબા ગાળે ટકાવી રાખવું મુશ્કેલ સાબિત થઈ શકે છે. તો પેન્શનર મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.